હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી. આજ ખાસ મારે કપાસની બે વેરાયટી વિશે વાત કરવી છે કે આપણા સૌરાષ્ટ્રના વાતાવરણમાં સૌથી બેસ્ટ વેરાયટી છે જે બોલગાડ 2ના નામથી માર્કેટમાં ખૂબ ધૂમ મચાવે છે. ઘણી બધી વેરાયટીની સામે સૌથી સારી વેરાયટી જેને કહીએ કે એક સિગ્નેચર જે બોલગાડ આવે છે અને એક એક્વા 680. આ બંને વેરાયટી જબરજસ્ત વેરાયટી છે. બંનેની તમને ખાસિયત કહી દો કે એક્વા 680 છે એ 150 દિવસની વેરાયટી છે. ઝડપથી પાકતી વેરાયટી છે. ઝડપથી ફ્લાવરિંગ લાગે, ઝડપથી પાકે, સુસ્યા બિલકુલ ઓછા આવે, વારંવાર ફ્લાવરિંગ લાગે અને ઝીંડવાની સાઇઝ મોટી, વજન એને ખૂબ જોરદાર વજન આવે, વજનમાં એને કોઈ ન આંબે. અને બોલગાડ 2 એક્વા 680 જબરજસ્ત વેરાયટી છે. તમને એને બતાવું કે આ ક્વોલિટી છે આ એક્વા 680. એનું વીણાટ પણ ખૂબ સારું છે. માર્કેટની અંદર સૌથી વધુ પ્રચલિત વેરાયટી ગણાય અને એક્વા 680 એક્વાસીડ કંપનીની એક્વા 680 વેરાયટી છે. બોલગાડ 2 નામથી માર્કેટમાં મળે છે. ખૂબ સારી વેરાયટી છે. તો જેને આગોતરું વાવેતર કરવું હોય અથવા તો એની કાઢીને અને એમાં જેને કહીએ કે શિયાળુ મોલ કરવો એના માટે સૌથી બેસ્ટ વેરાયટી છે. તો જેને બોલગાડ 2 વેરાયટી વાવ્યું એના માટે એક્વા 680 નામથી માગજો. દરેક એરિયામાં મળે છે, દરેક જગ્યાએ મળે છે. ન મળે તો અમારો સંપર્ક કરજો. અને બીજી વેરાયટી છે જે સિગ્નેચર 1011 નામની વેરાયટી છે એ પણ તમને બતાવી દઉં કે આ સિગ્નેચર બોલગાડ 2 1011. આ સિગ્નેચર વેરાયટી એટીએમ ટાઈપની એટલે કે લાંબા મૂળવાળી વેરાયટી છે. ખૂબ 170 દિવસની વેરાયટી છે. ઝીંડવાની સાઇઝ મોટી, સુસ્યા બિલકુલ ઓછા, રૂનો ઉતારો સારો, વજન સારો, કપાસિયા એક પેશીમાં 8 8 9 9 કપાસિયા આવે, મોનોપોડિયા વધુ, ડાળીઓ શાખાઓ વધુ, વારંવાર ફ્લાવરિંગ લાગવાની ક્ષમતા અને ખૂબ સારી અને વધુ મજબૂત વેરાયટી કહેવાય. તો જ્યારે બોલગાડ 2 વાવવાની વાત આવે અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં સૌથી વધુ પ્રોડક્શન આપતી વેરાયટી કેવી હોય તો સિગ્નેચર 1011 તમે નામથી માગજો. દરેક એરિયામાં મળે છે. ન મળે તો અમારો સંપર્ક કરજો. મારો નંબર છે 97 237 73 74 451. આ બંને વેરાયટી એક 150 દિવસની, એક 170 દિવસની જબરજસ્ત ફ્લાવરિંગ આપશે, જબરજસ્ત ઉતારો આપશે. ખૂબ સારી વેરાયટી છે. તો કોઈ ડીલરને પણ વેચવું હોય તો પણ અમારો સંપર્ક કરજો. હું તમને કંપનીના નંબર આપીશ, એમાંથી તમે ફોન કરીને એનો સંપર્ક કરી લેજો. પણ બંને વેરાયટી ખૂબ સારી છે. તો આવી કંપનીને તમે ખેડૂતને આવું બિયારણ આપજો. ખૂબ સારું રિઝલ્ટ આવશે, ખૂબ સારું ઉત્પાદન આવશે. બસ હસ્તુ. જય ભારત.